કરીએ સલમાનને મળેલી રાહતની। આખરે 18 વર્ષ બાદ સલમાન ખાનને મોટી રાહત મળી ગઈ છે। જોધપુર હાઈકોર્ટે કાળિયાર હરણના શિકાર મામલે નિર્દોષ જાહેર કરી દીધો છે। હવે સલમાન ખાનને જેલ નહીં થાય, પરંતુ શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં। બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પર ત્રણ કાળિયારનો શિકાર કરવાનો આરોપ હતો, જેમાંથી તેને 18 વર્ષ બાદ રાહત મળી છે। બોલિવૂડના સુલતાનને હવે જેલ નહીં જવું પડે। જોધપુર હાઈકોર્ટે સલમાન ખાન પર લાગેલી 5 વર્ષ અને 1 વર્ષની સજા ખારીજ કરી દીધી છે। અત્યાર સુધી સેશન્સ કોર્ટે સલમાન પર શિંકારા મામલે 5 વર્ષની અને નીચલી કોર્ટે 1 વર્ષની સજા ફટકારી હતી, જે બંને હાઈકોર્ટે ખારીજ કરી દીધી છે। હવે સલમાન ખાનને શિંકારા મામલે જેલ નહીં જવું પડે। જો કે આખી ઘટનામાં હજી સુધી સલમાન ખાનને સંપૂર્ણ રાહત મળી નથી, કારણ કે રાજસ્થાન સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે। જો મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો તો સલમાનને હજુ આ મામલે જેલ થવાની શક્યતાઓ રહે છે। જોધપુર હાઈકોર્ટે સલમાન ખાનને આજે બાઇઝિદ બરી કરી દીધો છે, પણ કેસની અંતિમ સુનાવણી તો 12 મે 2016 રોજ પૂર્ણ થઈ ગઈ હતી, પણ તેનો ચુકાદો કોર્ટે પેન્ડિંગ રાખ્યો હતો। આજે 25 જુલાઈ તે મામલે સુનાવણી થઈ અને સલમાન ખાનને બરી કરી દેવામાં આવ્યો છે। આજે કોર્ટમાં સલમાન પોતે હાજર ન હતો। આ મામલાની સુનાવણી માટે આજે સલમાન ખાનની બહેન અલવીરા જોધપુર હાઈકોર્ટ પહોંચી હતી અને ચુકાદો સાંભળ્યા બાદ તે ત્યાંથી તુરંત જ નીકળી ગઈ હતી। સુલતાનની ફેવરમાં ચુકાદો આવતા બહેન અલવીરા ખૂબ જ ખુશ હતી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। આખરે 18 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં સલમાન ખાનને રાહત કેવી રીતે મળી તે પણ એક અગત્યનો સવાલ છે। સલમાનને નિર્દોષ જાહેર કરવા પાછળના કારણો પર એક નજર કરીએ તો સલમાનને શંકાનો લાભ મળ્યો છે। જો જીપ્સીમાં મળેલી બંદૂકની ગોળીઓ અલગ અલગ સાબિત થઈ છે, આ સિવાય મળી આવેલું ચાકુ ખૂબ જ નાનું હતું, જેનાથી હરણ પર હુમલો કરવો મુશ્કેલ હતો। જીપ્સીની સર્ચ રિપોર્ટ પણ અલગ અલગ આવી છે, તો વન વિભાગની અને પોલીસની સર્ચ રિપોર્ટમાં ફેરફાર સામે આવ્યો છે। આ સાથે સહ આરોપીઓના નિર્દોષ છૂટવાનો પણ સલમાનને સાથ મળ્યો। સૌથી અગત્યની વાત એ છે કે કેસનો મુખ્ય સૂત્રધાર ડ્રાઈવર પણ ક્રોસ વેરિફિકેશન સમયે ગુમ થઈ રહ્યો હતો। ચિકારા કેસ મામલે સલમાન ખાનને રાહતનો શ્વાસ લીધો, તેવામાં આ વિશે લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે। हाईकोर्ट ने सलमान खान को चिंकारा और ब्लैकबक केस दोनों में बरी कर दिया है। एक में उनको 1 साल की सजा हुई थी ट्रायल कोर्ट से और दूसरे में 5 साल की सजा। और जो सेक्शन लगाए गए थे, सेक्शन 9 और 51 ऑफ द वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट, ये बहुत ही सीरियस एक्ट है। लेकिन ट्रायल कोर्ट के ऑर्डर को सेशंस कोर्ट ने अपहोल्ड किया था और 5 साल की सजा दी थी। लेकिन आज जब राजस्थान हाईकोर्ट उनको बरी कर देता है तो हमको कोर्ट के ऑर्डर का सम्मान करना पड़ेगा। लेकिन साथ में यह नहीं भूलना चाहिए कि यही राजस्थान हाईकोर्ट है जिसने उनके कन्विक्शन को स्टे किया था ताकि उनको वीजा मिल सके, वो फॉरेन शूटिंग करने जा सके। और जब राजस्थान सरकार राजस्थान हाईकोर्ट के ऑर्डर के खिलाफ सुप्रीम कोर्ट गई थी तो सुप्रीम कोर्ट ने कहा था कि राजस्थान हाईकोर्ट का नॉन एप्लीकेशन ऑफ माइंड था और उन्होंने राजस्थान ऑर्डर को स्टे ऑर्डर को खारिज कर दिया था। तो मैं आशा करती हूं कि इस ऑर्डर के खिलाफ, क्योंकि वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट एक बहुत ही सीरियस एक्ट है और इसका गुनाह बहुत सीरियस गुनाह माना जाता है, तो राजस्थान सरकार इस ऑर्डर के खिलाफ सुप्रीम कोर्ट में जाएगी। और सुप्रीम कोर्ट ने जिस तरह हिट एंड रन केस में एसएलपी एडमिट करी है, इस केस में भी सुप्रीम कोर्ट केस में देखेगी और सच्चाई को सामने लाएगी। दोनों मुकदमों में बाइज्जत बरी किया, 5 साल की सजा भी समाप्त कर दी गई है और 1 साल की सजा भी। इससे साबित हो गया कि किस ढंग के सलमान खान के विरुद्ध निशान मिथ्या मनगढ़ंत
वह कबूल कल्पित मुकदमा बनाया गया। जो दूसरे जो मामले हैं उनपे इसका क्या असर पड़ेगा? जो दूसरे दो मामले उनपे क्या इसका असर पड़ेगा? उसके बारे में तो हमको कमेंट जब तक जजमेंट नहीं बने कह नहीं सकते, लेकिन जनरली चारों ही मुकदमों की जो खास पर्दे हैं, एविडेंस है, वो जनरली कॉमन है। सर मेनली अभी तक क्या कोर्ट ने कुछ बताया जो आपने जो वो सिर्फ ऑपरेटिव पोर्शन ही पड़ती है सलमान खान जी 18 साल आपके मुवक्किल को अब आप खुद कैसा महसूस कर रहे हैं? ऐसा फील हो रहा है कि जो सही मुकदमा होता है उसका हमें मेहनत कम करनी पड़ती है, लेकिन जहाँ मैनेज किया मुकदमा होता है, जब उनको मैनेज किया जाता है, जहाँ दस्तावेजों को मैनेज किया जाता है, जब फैब्रिकेशन किया जाता है, उस केस में बरी कराना तो बहुत मुश्किल होता है, क्योंकि ये मामला बिल्कुल मैनिपुलेट था। मैनेज गवाह थे, वन विभाग ने, पुलिस विभाग ने, सब ने मिलकर सलमान को पकड़ने के लिए साजिशें रची, लेकिन आज माननीय राजस्थान उच्च न्यायालय का जजमेंट ये कहता है कि उसको निर्दोष। सलमान वाला फैसला आज प्रोनाउंसमेंट के लिए कोर्ट में नियत था। उसमें स्टेट ने कुछ एक्यूज जो बरी हो गए थे ट्रायल कोर्ट के ऑर्डर के जजमेंट के में, उनके खिलाफ स्टेट ने अपील फाइल की थी। स्टेट की अपील खारिज हुई है और जो दुष्यंत सिंह, यशपाल सिंह, महेंद्रपाल सिंह भवाद और कुलदीप सिंह और एक और मुलजिम हैं, उनके विरुद्ध स्टेट ने अपील फाइल की थी और हाई कोर्ट ने जो है स्टेट की अपील खारिज की है। તો સંસદના વિડીયો મામલે વિવાદમાં ફસાયેલા આપ સાંસદ ભગવંત માનની મુશ્કેલીમાં વધારો થયો છે। આ વિશે વાત કરીશું। હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે।